પર દેખાતા દ્રશ્યો છોટાઉદેપુર બોડેલીને જોડતા નેશનલ હાઈવે નંબર 56 ના છે। જય હિન્દ, આપ જોઈ રહ્યા છો ટીમ જાગૃત। બોડેલી જબુગામ નેશનલ હાઈવે નંબર 56 ઉપર આજે એક ગંભીર બેદરકારીનો બનાવ સામે આવ્યો છે। રેતીમાંથી અલગ કરાયેલા ગ્રેવલ્સ ભરેલી એક ગાડીમાંથી આખો માલ રસ્તા પર વેરાઈ જતા હાઈવે પર પસાર થતા નાના મોટા વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। રસ્તા પર આ છૂટા પડેલા ગ્રેવલ્સના કારણે વાહનોને પસાર થવામાં અડચણ ઊભી થાય છે। અકસ્માત સર્જાવાનો ભય પણ ઊભો થયો છે અને માત્ર એટલું જ નહીં, રોડની બંને બાજુ રેતીના થર જામેલા હોવાથી હાઈવે પર વાહન ચાલકોને વધુ જોખમી સ્થિતિનો સામનો કરવો પડે છે। ઝડપથી પસાર થતા વાહનોના ટાયર નીચે આવી જતા પથ્થરો ઉછળી અન્ય વાહન ચાલકો કે રાહદારીઓને વાગે તો આ ગંભીર ઈજા થવાની શક્યતાને પણ નકારી શકાય એમ નથી। સ્થાનિક લોકો અને વાહન ચાલકોમાં આ બાબતે રોષ જોવા મળી રહ્યો છે। લોકોનો પ્રશ્ન છે કે જો પથ્થર ઉછળીને કોઈકને ઈજા થાય, કોઈક અકસ્માત બને તો તેની જવાબદારી કોણ લેશે? સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે સંબંધિત વિભાગ, પોલીસ તંત્ર આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરે, હાઈવે પર વેરાયેલા ગ્રેવલ્સ અને રેતીને તાત્કાલિક સાફ કરવામાં આવે અને વાહનના માલિક કે કોન્ટ્રાક્ટર પર કડકમાં કડક પગલાં લેવામાં આવે, જેનાથી ભવિષ્યમાં આવી બેદરકારી ફરી ન થાય તેની કાળજી લેવાય। નમસ્કાર। रोड पर पत्थर થઈ ગયા છે, આજુબાજુમાં બી રેતી છે। હવે અહીંથી જવાનું કેવી રીતના? બાઇકવાળાને કેટલી તકલીફ પડે? કોઈ મેન્ટલ ઉતરી જાય, વાગી જાય, તેનું શું? આ કોને કર્યું, કેવી ના થયું ખબર નથી, પણ પોઝિશન આવી છે જોમુગડ હવે જબુગામ રોડ ઉપર। હવે જતા હતા અનેક વાસણો આવે છે, ક્રોસિંગ કરવું હોય એકાદ સરકારથી હોય તો માણસ મરી જાય, એની જવાબદારી કોણ લેશે? અને આ ગાડીમાં પત્ર ભર્યા છે, એ કોની ગાડી છે? એને કંઈ નાખવાનું તો કંઈ નહીં, પણ એને ખબર નથી કે રસ્તામાં અમારા પથ્થર પડી ગયા કે કેટલા માણસો અહીંયા અટવાઈ પડે છે અને કેટલાક લોકોને પથ્થર વાગે છે હાલમાં। એ ગાડીવાળાને ખબર હોવી જોઈએ કે મારી ગાડીમાં માલ છે કે નથી માલ, પહેલી ખબર નથી પડતી અને સાઈડમાં નાખી દેવું હોય, તારે નહીં માલ નાખવો હોય તો સાઈડમાં નાખી દેવાનો। પણ એ કેટલા અને 100 માણસો 100 માણસો આવે, મોટા મોટા વાહનવાળા પથ્થર વાગે છે, કોઈને સાઈડવાળા પડી ગયો, બે ગાડીવાળા પડી ગયા, બે સાઈડવાળા પડી ગયા, કારણ કે જણને માથામાં પથ્થર વાગી ગયા છે, તેનું કોણ જવાબદાર છે? સાઈડો છે રેતીથી ભરાઈ ગઈ છે, આ રોડ ઉપર ગ્રેવી પડી છે અને કોઈ બાઇકવાળો પડે એનું માથું બાથું ફાટી જાય એની જવાબદારી પણ આ રેતીના વાળાને થોડુંક કાળજી લેવી છે કે જેથી આવું રોડ ઉપર ના થાય અને આ ગ્રેવીથી રોડ આખો એ ચાલુ ગાડીનો પાલકો ખોલવાથી આ ભરાઈ ગયું છે। આ જરી રાખવું જોઈએ એમને, ના રેતીથી સાઈડો ભરાઈ ગઈ છે। જય